ત્યારે હાલાકીના અન્ય દ્રશ્યો આપને બતાવીએ તો અમદાવાદમાં ખાડામાં કાર ફસાઈ ગઈ હતી। ગોતાના દ્વારકા આવાસ પાસેનો આ બનાવ છે। એએમસી યુજીવીસીએલની કામગીરી ચાલતી હતી અને એને કારણે હાલાકીના દ્રશ્યો સર્જાયા। એએમસી દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી તો યુજીવીસીએલ દ્વારા કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી। વરસાદમાં આવી રીતે કામગીરી કેટલી યોગ્ય તેવા સવાલો તો ચોક્કસથી થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના દ્વારકા આવાસમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગોતાના દ્રશ્યો છે કે જ્યાં યુજીવીસીએલ અને એએમસી બંનેની જે કામગીરી છે તેને કારણે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। જે સ્થાનિકો છે તેમની કાર ખાડાની અંદર ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। જે દ્રશ્યો છે ખાડામાં ખોદકામ કરવામાં આવેલું છે, કેબલ નાખવા માટેના ખોદકામ છે, ડ્રેનેજના ખોદકામ છે તે સમસ્યારૂપ બન્યા છે। ગઈકાલે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેની વચ્ચે ગોતાના જે વંદે માતરમ પાસે આવેલ દ્વારકા આવાસ છે કે જ્યાં યુજીવીસીએલ અને જો ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ જે પૂરતું પુરાણ ન કરવામાં આવ્યું જેના કારણે જે ગાડી છે તે આખી ખાડાની અંદર ખાબકી ગયેલી જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આખી ગાડીનો જે ફ્રન્ટ પાર્ટ છે, જે ટાયર છે તે આખા ખાડાની અંદર બેસી ગયા છે જેના કારણે જે ગાડીના માલિક છે તેમને પણ ભારે નુકસાન થયું છે અને સાથે જ ન માત્ર એક જ ગાડી પરંતુ પાર્કિંગમાં મૂકવામાં આવેલ અન્ય પણ કેટલીક ગાડીઓ હતી કે જેને આ જ પ્રકારની સ્થિતિ તેમાં જોવા મળી કે ગાડી છે કે જેનો ફ્રન્ટ પાર્ટ આખો ખાડામાં હાલ ખાબકી ગયો છે અને જે પુરાણ છે તે યોગ્ય નથી કરવામાં આવ્યું તે પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કારણ કે જે માત્ર કહેવા પૂરતું જ પુરાણ કરાયું છે જેના કારણે અત્યારે હાલ આ પ્રકારે જે ગાડીઓ છે કે જે ખાડાની અંદર ખાબકી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર તરફથી કેમ કોઈ પણ પ્રકારે યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી અને ચોમાસાના શરૂઆતની પહેલાં જ્યારે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની હોય છે તો તંત્ર તરફથી તે પૂર્ણ કેમ ન કરવામાં આવી તે હાલ એક સવાલ ઉઠી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।